નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 3 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 2 એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો ઓટિઝમ વિશે જાગૃતિ વધારવાના પ્રયાસ રૂપે 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે। અને આ દિવસનો ઉદ્દેશ્ય તો કે ઓટિઝમ વિશે જાગૃતિ લાવવાનો અને સ્થિર ધરાવતા લોકોને અધિકારોને ચર્ચા કરવાનો છે। ઓટિઝમ એક વિકાસલક્ષી વિકાર છે જે વ્યક્તિ અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને વાતચીત કરવાની ક્ષમતાને અસર કરે છે। તો વિસ્તૃતમાં ઓટિઝમનો ખાલી અર્થ જોઈ લઈએ આપણે। ઓટિઝમ એ શું છે? તો ઓટિઝમ એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે મગજના કાર્યને અસર કરે છે અને તે જીવનભરની સ્થિતિ છે। તે માટે બાળકો પર અસર કરે છે અને ઓટિઝમથી પીડિત વ્યક્તિ અન્ય બાળકો અથવા તો લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવે છે। એને ઓટિઝમ કહેવામાં આવે છે અને આનો કોઈ ઈલાજ નથી। જ્યારે મનોશ્રીકાંત યુન્ઝન બ્લેયરે 1911માં ઓટિઝમ શબ્દનો ઉપયોગ કર્યો હતો। ત્યારબાદ 2007માં વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસની રચના કરવામાં આવી હતી અને સંયુક્ત રાષ્ટ્રએ તેની સ્થાપના પછી 2 એપ્રિલના રોજ આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી। તો એટલી માહિતી ઓટિઝમ વિશે યાદ રાખવી, આની બહાર ક્વેશ્ચન ન હોય। જ્યારે એડવાન્સ ન્યુરોવર્સિસ એન્ડ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આની થીમ છે આ વખતની, અને આપણે 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ મનાવવામાં આવે છે, એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ છે। તો આ બંને દિવસો એપ્રિલ મહિનાના યાદ રાખવા। આપણે એપ્રિલમાં એન્ટ્રી મારી ચૂક્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં એક પૃથ્વી માટે યોગ અને સ્વાસ્થ્ય કયા દિવસની થીમ જાહેર કરી છે? તો યોગ દિવસ, જે 21 જૂને આપણે ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવીએ એની થીમ જાહેર કરી દીધી છે મોદીજીએ અત્યારથી। તો ઇન્ટરનેશનલ યોગ દિવસ 21 જૂને મનાવીએ છીએ 2015થી દર વર્ષે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને તાજેતરમાં જ મન કી બાત સંબોધિત રોજિંદા જીવનમાં તંદુરસ્તતાને મહત્વ પર ભાર મૂક્યું હતું અને ફિટ ઇન્ડિયા કાર્નિવલ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવી પહેલોની પ્રશંસા કરી હતી। સ્વસ્થ વિશ્વ વસ્તી માટે ભારત વિઝનને શેર કરી વખતે પ્રધાનમંત્રીએ આવી રીતના ઘણોય ઉલ્લેખ કર્યો હતો આના વિશે, અને એક થીમ પણ આપી દીધી છે યોગ દિવસ 2025ની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવે છે। તો ખાસ કરીને અત્યારથી થીમ આપી દીધી તો દિવસ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય તમને પણ ખ્યાલ હશે। ત્યારબાદ આગળ વધીએ તો કોમનવેલ્થ સેક્રેટરી જનરલ તરીકે પદ સંભાળનાર શર્લી બોન્સવે પ્રથમ એટલે કઈ મૂળના જે બન્યા છે મહિલા તરીકે? તો આફ્રિકન મહિલા બન્યા છે પ્રથમ। તો યાદ રાખવી આ માહિતી। તો શર્લી બોન્સવે આજે કોમનવેલ્થના 7મા સેક્રેટરી જનરલ તરીકે પદભાર સંભાળશે અને આ સાથે તેઓ આ પદ સંભાળનાર આફ્રિકાના પ્રથમ મહિલા બનશે। શ્રીમતી બોન્સવેની રાજદ્વારી આંતરરાષ્ટ્રીય સંબંધો, શાસન અને જાહેર સેવા 20 વર્ષના નેતૃત્વનો અનુભવ છે અને તેમને અગાઉ જાન્યુઆરી 2017થી જાન્યુઆરી 2024 સુધી ઘાનાના વિદેશી અને પ્રાદેશિક એકીકરણ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા, અને આ બધી એની સિદ્ધિઓ જોઈ અને જ આ પદ એને મળ્યું છે, તો યાદ રાખવું। અને જે મહાસચિવ કોમનવેલ્થ નેતાઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો છે અને 4 વર્ષનો કાર્યકાળ રહેશે, 2 કાર્યકાળ સુધી સેવા આપશે, યાદ રાખવું। જ્યારે કોમનવેલ્થ એટલે કે રાષ્ટ્રમંડળની વાત કરીએ તો સભ્ય દેશો 56 હોય છે, જે દેશ ઉપર બ્રિટિશનું શાસન રહી ચૂક્યું હોય એ બધીને કોમનવેલ્થ તરીકે ઓળખવામાં આવે છે। એને 4 દેશો એવા પણ છે જેની ઉપર શાસન નથી રહ્યું તોય પણ એ કોમનવેલ્થમાં એડ છે। કોણ? તો કે મોઝામ્બિક, રવાંડા, ગોમ્બોડ અને ટોંગો। જ્યારે બ્રિટન સામ્રાજ્યના સભ્ય નથી, એટલે કે સભ્ય એટલે ટૂંકમાં આવી રીતના બ્રિટનના શાસન હેઠળ નથી તોય પણ આ કોમનવેલ્થના સભ્ય છે। મુખ્ય મથક લંડન, યુનાઇટેડ કિંગડમ ખાતે આવેલું છે આનું। ત્યારબાદ કોમનવેલ્થ ઓફ નેશન્સના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ, જેની લિસ્ટ જોઈ લઈએ કારણ કે જે સેક્રેટરી જનરલ બનાવ્યા છે। તો પ્રથમ સેક્રેટરી જનરલ કેનેડાના આન્ડર્ન સ્મિથ હતા। 5મા ભારતીય મૂળના એટલે કે ભારતીય છે કમલેશ શર્મા રહ્યા હતા 2008થી 2016 સુધી।
7માં તો કે ધાનાની શાંતિ બોન્સવે રહ્યા હતા. એના પછી તો આ મહિલા આવી ગયા છે, તો એ પણ યાદ રાખવા આફ્રિકાના. ત્યારબાદ 12મો પુરુષ એશિયન કપ જે હોકી 2025 ક્યાં યોજાવાનો છે, તો ખ્યાલ જ હશે. આપણે જ્યારથી રિવિઝનનું સેશન ચાલુ રાખ્યા ત્યારથી આનું રિવિઝન કરીએ છીએ. તો બિહારના રાજગીરમાં યોજાશે. તો બિહારનું પ્રાચીન શહેર રાજગીર 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન પુરુષની એશિયન કપ હોકી ટુર્નામેન્ટ જેની 12મી આવૃત્તિનું આયોજન કરશે. અને રાજગીર બીજી વખત આ પ્રતિષ્ઠિત જે ખંડિત સ્થળની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ શહેર નવેમ્બર 2024માં 8મી મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારત 2024માં પેરિસ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને ફાઇનલમાં હરાવ્યું હતું. તો આ પણ યાદ રાખવું, કારણ કે મહિલાનું આયોજન તો કરી ચૂક્યું છે રાજગીર, હવે પુરુષનું આયોજન કરી રહ્યું છે, અને એ પણ બીજી વખત. શા માટે, તો કે મેસ એશિયન કપ જે હોકી ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, જે 2007માં ચેન્નાઈમાં 7મી આવૃત્તિનું આયોજન થઈ ચૂક્યું છે ભારત. તો એ પણ યાદ રાખવું. અને ભારત 3 વખત આમાં ખિતાબ જીતી ચૂક્યું છે, 2003, 2007 અને 2017. જ્યારે હોકી ઇન્ડિયાની વાત કરી લઈએ તો 2009માં સ્થાપના થઈ હતી. ભારતીય હોકી ફેડરેશનનું સ્થાન લીધું હતું હોકી ઇન્ડિયાએ. દેશની રમતગમતનું સંચાલન કરતી સંસ્થા છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કી છે અને મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. તો એટલું ખાસ કરીને હોકી ઇન્ડિયા વિશે યાદ રહેવું જ જોઈએ. ત્યારબાદ કયા સ્થળની પ્રખ્યાત સોદાગરી બ્લોક પિન્ટેકને જીઆઈ ટેગ મળ્યો છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા ગુજરાત માટે તો, કારણ કે અમદાવાદની છે આ, જેને જીઆઈ ટેગ મળ્યો છે. તો અમદાવાદના જમાલપુરના કારીગરો દ્વારા કરવામાં આવતી આ પરંપરાગત હસ્તકળા સોદાગરી બ્લોક પેઇન્ટિંગને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. અને આ અનોખી હસ્તકળા કાપડ કલા પેઢીઓને સાચવશે અને ગુજરાતની સાંસ્કૃતિક વારસામાં એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. જ્યારે સોદાગરી બ્લોક પેઇન્ટિંગની વાત કરીએ તો આ બ્લોક પેઇન્ટિંગ એક પ્રાચીન કાપડ પ્રિન્ટ તકનીક છે અને અમદાવાદમાં લગભગ 300 વર્ષથી પ્રચલિત છે આ પ્રિન્ટિંગ. તો યાદ રાખવું. અને ખીડા સમુદાય ખાસ કરીને આ સોદાગરી પેઇન્ટિંગ સાથે સંકળાયેલો છે. અને આ કલામાં કુદરતી રંગો અને પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી કાપડ પર હસ્તકલાથી સ્થાપવામાં આવતી ડિજિટલ ડિઝાઇનનો સમાવેશ થાય છે. તમે ઇમેજમાં જોઈ શકતા હશો. જીઆઈ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, જે એક્ટ 1999માં આવ્યો હતો, અમલીકરણ 2003માં થયું હતું. 2000 ખાસ કરીને 4માં દાર્જિલિંગની ટી છે, જે પશ્ચિમ બંગાળમાં એને પહેલો જીઆઈ ટેગ મળ્યો હતો. ગુજરાતનો પહેલો તો કે આ જે ફર્નિચર છે ને સંખેડાનું, એને મળ્યો હતો. ખરાડી સમુદાય દ્વારા થાય છે એને. અને ભૌગોલિક સંકેત ટેગ એવો જે ઉત્પાદકને આપવામાં આવે છે જે ચોક્કસ પ્રદેશ સાથે સંકળાયેલ એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતો હોય છે, આલતુ ફાલતુને ન મળે. ભૌગોલિક સંકેત 10 વર્ષની સમયગાળા માટે માન્ય રહે છે, પછી 10 વર્ષે રિન્યૂ કરાવવું તો કરાવી શકે. ભૌગોલિક સંકેત રજિસ્ટર ચેન્નાઈ તમિલનાડુમાં આવેલી છે, ભારતમાં ઓફિસ. અને ભારતમાં 3 શ્રેણીમાં માલના ઉત્પાદકમાં જીઆઈ ટેગ મળે છે, જે આપણે કામનું નથી. આ ઇમ્પોર્ટન્ટ છે. ભારત સરકારનું 2030 સુધીનું લક્ષ્ય છે 10,000 જીઆઈ ટેગ લક્ષ્ય હાંસલ કરવાનું. તો ખાસ કરીને આ માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ટાઈગર ટામ્પ્સની 4થી આવૃત્તિ યોજાઈ રહી છે, જે પશ્ચિમ કિનારા ઉપર. તો ભારત અને અમેરિકા દ્વારા આ યોજાય છે કવાયત. તો દ્વિપક્ષીય ત્રિસેવા ભારતીય યુએસ માનવવાદી સહાય આપત્તિ રાહત કવાયત, જેનું ફૂલ ફોર્મ થાય છે હાર્ડ ટ્રાઇમ ટામ્પ્સની જે 4થી આવૃત્તિ 1થી 13 એપ્રિલ 2025 દરમિયાન પૂર્વીય દરિયા કિનારે યોજાઈ રહી છે. આનો ઉદ્દેશ્ય તો કે હાર્ડ કારીગરો હાથ ધરવા, આંતર કાર્ય વિકસિત સંયુક્ત સંકલન કેન્દ્ર સ્થાપિત કરવા અને પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયાની રચના કરવાનો છે. ટૂંકમાં પરીક્ષા પહેલાં બધી જે પ્રક્રિયાનું આખું વિશ્લેષણ થાય એ અહીં દોરાવી દેવું, એવું કહેવા માગે છે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ ભારતીય નૌકાદળના જહાજો જલાક્ષ, ધરિયાન, મુંબઈ, શક્તિ વગેરે દ્વારા થશે. અને વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળની ખાડી વગેરેમાં યોજાઈ રહ્યું છે. જ્યારે આઈએનએસ જલાક્ષ છે એના ઉપર ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. તો ખાસ કરીને આ જહાજો સાથે આ કવાયત યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કયા ખેલાડીને મિયામી ઓપન 2025નું ટાઇટલ મળ્યું છે? જો મહિલામાં વાત કરીએ તો આર્યના સબાલેખા અને પુરુષમાં જેકબ મેન્સિંગને આ ટાઇટલ મળ્યું છે. તો
તો યાદ રાખવું. તો ચેક રિપબ્લિકના કિશોર જેકબ મેન્સિંગ બાળપણના આદર્શ નોવાક જોકોવિચને હરાવી મિયામી ઓપન ટાઇટલ જીત્યું છે અને તેને આ પહેલી વખત આનું એ ટાઇટલ હશે, કારણ કે બહુ નાની વયના છે. આરીના સબાલેખાએ જે બેલારુસના છે પ્રથમ વખત મિયામી ઓપન ટાઇટલ જેસિકા પેગુલાને હરાવી અને જીત્યું છે. તેણીએ 8 જે WTA 1000 ટાઇટલ હોય ને, એટલે કે વર્લ્ડ ટેબલ જે વાત કરીએ એ 3 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ સહિત પોતાના 19 જે WTA ટાઇટલ સુરક્ષિત કર્યા છે. તો ખાસ કરીને આ મિયામી ટાઇટલ યાદ રાખવું, બીજા તમને યાદ રહી તો ચાલશે. ત્યારબાદ કયા રાજ્યનો આદિવાસી તહેવાર સરહુલીની ઉજવણી કરવામાં આવી રહી છે? તો જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એ સહિત ઝારખંડ વગેરેને કવર કરી લેશે. તો ઝારખંડ અને છોટા નાગપુરનો પ્રદેશ આદિવાસીઓ મંગળવારે સરહુલી ઉત્સવ નવા વર્ષના વસંત ઋતુના સ્વાગત કરશે. આદિવાસી પરંપરાગત સાલ વૃક્ષ જેને સોરિયા સ્ટોબ કહેવામાં આવે છે એની પૂજા કરવામાં આવશે અને તેને શરણા માતાની નિવાસસ્થાન તરીકે જોવામાં આવે છે આદિવાસીઓ દ્વારા. તે ગામના પ્રતિકૂળ કુદરતી શક્તિઓનું રક્ષણ આપે છે. સરહુલ જેવો શબ્દનો અર્થ તો કે શાલનો વૃક્ષની પૂજા થાય છે, જે આદિવાસી તહેવારોમાં સૌથી આદરણીય છે. આ તહેવાર સૂર્ય અને પૃથ્વીના મિલનનું પ્રતીક માનવામાં આવે છે અને જે સાલ વૃક્ષ ઝારખંડ અને છત્તીસગઢનું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે. તો યાદ રાખવી આ ડિટેલ આદિવાસી સાથે સંકળાયેલો એક તહેવાર છે. ત્યારબાદ કયા લેખક દ્વારા ધ ગ્રેટ કાઉન્સિયન્ટ લાલ બહાદુર શાસ્ત્રીય પર એક પુસ્તક લખવામાં આવી રહ્યું છે અને એનું વિમોચન પણ થયું છે? તો સંજીવ ચોપડા દ્વારા આ પુસ્તક લખાયું છે. તો સંજીવ ચોપડાનું નવીનતમ પુસ્તક ધ ગ્રેટ કાઉન્સિયન્ટ લાલ બહાદુર શાસ્ત્રી ભારતનું પરિવર્તન, ભારતના બીજા વડાપ્રધાન એક નેતા પર વ્યાપક નજર નાખે. ઇતિહાસકારક અને ભૂતપૂર્વ IAS અધિકાર ચોપડા જે શાસ્ત્રીય રાજકીય અને સામાજિક અને વહીવટી સફરની શોધ કરે છે, જેને લાલ બહાદુર શાસ્ત્રી ઉપર મુઘલ સરાયમાં તેના જન્મથી લઈ એટલે કે પ્રારંભિક જીવનથી લઈ અને સરહદ સુરક્ષા દળ એટલે કે BSFની રચના પ્રતિષ્ઠિત સૂત્ર જે જય જવાન જય કિસાન આપ્યું એ સગે વગેરેનો આમાં સમાવેશ કરી લીધો છે. તો ખાલી ઓવરવ્યૂ યાદ રાખવું. અને 1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને, ત્યારે ખાદ્ય કટોકટી દરમિયાન આ સૂત્ર આપવામાં આવ્યું હતું, જય જવાન જય કિસાન. તો એ પણ યાદ રાખવું આ ટાઇટલ વિશે એટલી માહિતી. ત્યારબાદ આપણો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. તો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો 1 ગોલ્ડ અને 9 બીજા, એટલે કે ટોટલ 10 મેડલ જીત્યા છે ભારતે. તો સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 21મી આવૃત્તિ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા 25 થી 30 માર્ચ 2025 દરમિયાન જોર્ડનની જે રાજધાની છે અમાન એમાં આયોજન થયું હતું અને અમાન પ્રથમ વખત આ ગેમનું આયોજન કરી રહ્યું હતું. મનીષા ભાનવાલ એ ખાસ કરીને યાદ રાખવા એક ગોલ્ડ બોય છે. 2025માં સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે એક માત્ર ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે, જેઓમાં ભારતની વાત કરીએ તો 10 મેડલ, 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે આ અભિયાન પૂર્ણ થયું છે ઓમાન ખાતે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગની વાત કરીએ જેના દ્વારા આનું આયોજન થયું હતું, તો વર્લ્ડ રેસલિંગ વિશ્વ કુસ્તી સંચાલિત એક સંસ્થા છે, જેની રચના 1921માં થઈ હતી યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ ફેડરેશનના નામે. પછી આનું નામ આંતરરાષ્ટ્રીય એમ્પ્યોર્સ રેસલિંગ ફેડરેશન તરીકે રાખ્યું હતું. પછી 1952માં પાછું નામ ફેરવ્યું હતું, બદલી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એમ્પ્યોર્સ રેસલિંગ. ત્યારબાદ 2014માં ફરી આ વર્તમાન યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ નામ છે એ રાખ્યું હતું. મુખ્ય મથક જે કોર્સિયન સુર વેવ સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. પ્રમુખ તો કે નેનાદી લાલોવિક છે. યાદ રાખવી યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો, કારણ કે તમારો પ્રતિભાવ અમારા માટે એક અમૂલ્ય છે. તો કોમેન્ટ પણ કરી દેવી. લાઈકથી તમારું કંઈ નહીં જાય, અમને પ્રોત્સાહન મળશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.